તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે પુરસ્કાર અને સન્માન 2025ના જે પણ વ્યક્તિઓને જે એવોર્ડ મળ્યા છે અથવા તો કોઈ સન્માન આપવામાં આવ્યું છે, તો 2024થી લઈને જાન્યુઆરી 2025 દરમિયાન જે પણ છે સન્માન અને પુરસ્કાર જે આપવામાં આવ્યા છે તેના અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય એકવાર શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે 139 ટોટલ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર છે આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પદ્મ વિભૂષણ 7 વ્યક્તિને, પદ્મભૂષણ 19, પદ્મશ્રી 113 વ્યક્તિને. હવે મિત્રો આપણે ગુજરાતીઓની વાત કરીએ કે ગુજરાતી લોકોને કેટલાને મળ્યા છે, તો એમાં છે કુમુદિની રજનીકાંત લખિયાને આર્ટ માટે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો, પંકજ પટેલને ઉદ્યોગ માટે પદ્મભૂષણ, ચંદ્રકાંત શેઠ છે તેને એજ્યુકેશન ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ચંદ્રકાંત સોમપુરા જે આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. લવજીભાઈ નાગજીભાઈ પરમારને આર્ટ માટે છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. રતનકુમાર પરિમોને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. સુરેશ હરિલાલ સોનીને સોશિયલ વર્ક માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ જે છેલ્લું છે તુષાર દુર્ગેશભાઈ શુક્લા, તેને એજ્યુકેશન ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે 4 ખેલાડીઓને છે તે ખેલ રત્ન મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્નથી સન્માનિત કરાશે. તેમાં મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર, આ 4 વ્યક્તિઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કારથી 2025થી સન્માનિત કરાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2025માં પ્રવાસી ભારતીય જે છે સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2024 માટેનો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો? તો જવાબ આવશે દિલીપ ઝવેરીને છે એનાયત કરવામાં આવ્યો છે. તેની કૃતિ ભગવાનની વાતો માટે છે તેને છે આ સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટેના આપવામાં આવ્યો છે. હિન્દી ભાષાનો પૂછવામાં આવે તો ગગન ગિલને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 34મો વ્યાસ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે સૂર્ય બાલાને. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે ઇનકોર્સ નામની જે આપણી સંસ્થા છે, ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, આને છે મિત્રો સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જાન્યુઆરી 2025માં કેટલાક ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો 34 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. તો મિત્રો આ આપણે અર્જુન એવોર્ડ માટેનો જે ખેલ રત્ન એવોર્ડ આપણે મૂક્યો છે, આ ઉપરાંત આપણે પદ્મ પુરસ્કારના પણ વિડીયો આપણી ચેનલમાં મૂક્યા છે, તો બંને મિત્રો તમે જોઈ લેવા. આ તમને છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને છે તમારે જોવા હોય તો આપણી ચેનલમાં બંને ડિટેલમાં વિડીયો પણ મૂકેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા રાજ્યે સિંધુ ખીણ સંસ્કૃતિની જે સ્ક્રિપ્ટ છે તેને એટલે કે જે લખાણ છે તેને ડીકોડ એટલે કે તેને છે જે એને ઓળખવા મતલબ એને છે ક્રેક કરનારને છે વ્યક્તિને અથવા તો સંસ્થાને છે $1 મિલિયન ઇનામની જાહેરાત કરી છે? તો જવાબ આવશે તમિલનાડુ સરકારે આ જાહેરાત કરી છે કે જે સિંધુ ખીણ સભ્યતા છે તેની જે લખાણ જે છે જે ભાષામાં તેને છે ઉકેલવા માટે છે $1 મિલિયન ઇનામની જાહેરાત કરી છે. ત્યારબાદ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે મિશેલ બેચેલેટને છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ 73મી મિસ યુનિવર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે વિક્ટોરિયા કે જેર થેલવિંગ, જે ડેનમાર્કની મહિલા છે
તેણે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે અને જે 73મી આ સ્પર્ધા હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીને જે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નવેમ્બર 2024માં તેમની નવલકથા ઓર્બિટલ માટે બુકર પ્રાઇઝ છે તે 2024 કોણે જીત્યો છે? તો જવાબ આવશે સામંથા હાર્વે. ત્યારબાદ મિત્રો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની વાત કરીએ તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? મિત્રો ઓલું ખાલી બુકર પ્રાઇઝ હતું, આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે. તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મિત્રો જીત્યો છે જેની એરપન બેંક જે છે વ્યક્તિ, તેમણે છે આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીત્યો છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર 2024માં કેટલા બાળકોને વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર છે એનાયત કર્યો છે? તો જવાબ આવશે 17 બાળકોને છે આ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિસેમ્બર 2024માં 27મી SIES શ્રી ચંદ્રખેરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો S જયશંકરને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ટોક્સિક નામની ફિલ્મને. ત્યારબાદ 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFIમાં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી છે કોને સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ આવશે ફિલિપ નોઇસને. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો શ્રી રવિશંકરને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ફિજી દેશ દ્વારા છે આ છે એવોર્ડ છે તેમને એનાયત કરવામાં આવ્યો છે, નાગરિક સન્માન તેને આપવામાં આવ્યું છે. ફિજી ગણરાજ્ય મિત્રો છે તે દેશ દ્વારા છે આપણા જે શ્રી રવિશંકર જે છે મહારાજ તેને છે મિત્રો આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2024માં કોમનવેલ્થ ઓફ ડોમિનિકાએ કોને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છે આ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ 2024માં નાઇજીરિયાનું બીજું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર જે છે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ કોને છે મિત્રો રેમન મેક્સેસ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે હાયો મિયાઝાકી જે વ્યક્તિ છે તેને રેમન મેક્સેસ એવોર્ડ 2024થી સન્માનિત કરાયા છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ડિસેમ્બર 2024માં કયા દેશના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે કુવૈત દેશ દ્વારા છે આ સન્માનિત કરાયા છે આપણા વડાપ્રધાનને. ત્યારબાદ આગળનો વાત કરીએ તો ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે 2024 માટેનો નોબેલ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે જોન હોપફિલ્ડ અને જોફ્રી હિલ્ટનને છે આ ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અપાયો છે. ત્યારબાદ 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો નિહોન હિંડાક્યો જે જાપાનીઝ સંસ્થા છે તેને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો છે. ત્યારબાદ સ્વાસ્થ્ય નિર્માણ માટે કઈ ભારતીય સંસ્થાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO છે 2024નો નેલ્સન મંડેલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નિમહાન્સ નામની જે સંસ્થા છે ભારતીય તેને આ એવોર્ડ અપાયો છે. ત્યારબાદ સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ કયા રાજ્યમાં આવેલું છે કે જેને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલસ એવોર્ડ્સ 2024 માટે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યને. ત્યારબાદ આગળ વાત કરીએ ગોલ્ડન મેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 માટે કયા ભારતીય પર્યાવરણવાદીને છે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે આલોક શુક્લાની. ત્યારબાદ વર્ષ 2024માં લતા મંગેશકર દીનાનાથ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો
તો જવાબ આવશે અમિતાભ બચ્ચનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 71મી મિસ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ક્રિસ્ટિના પિજાકોવા, જે ચેક રિપબ્લિક દેશની છે, તેને મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં 2024નો નોબેલ પુરસ્કાર છે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડેરોન એસેમોંગલુ, સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સ. આ 3 વ્યક્તિઓને છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અપાયો છે. ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રે 2024 માટેનો નોબેલ પુરસ્કાર છે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો હાન કાંગ નામની જે વ્યક્તિ છે તેને છે આ સાહિત્ય ક્ષેત્રને જે છે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ કયા રાજ્યના કપડ અને ચાલ બીચને છે વૈશ્વિક બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે કેરળ રાજ્યની આ 2 બીચ છે તેને આ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારબાદ 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી છે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને. ત્યારબાદ 2024માં 33મા સરસ્વતી સન્માન 2023 માટે કયા મલયાલમ કવિની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રભા વર્માની.